મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો ભરડો. વિસનગર તાલુકામાં ચાંદીપુરાનો કેસ નોંધાયો છે. કેસ નોંધતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વડનગર સિવિલમાં એક બાળક સારવાર હેઠળ છે. સંક્રમિત બાળકના ગામમાં આરોગ્ય વિભાગે શરૂ કરી છે તપાસ. હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ પીઆઈસીયુમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે. તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને જીબીઆરસી ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે. એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, જીની માખીથી થાય છે. સેન્ટ ફ્લાય માખી અમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવાબી નહીં.